ચાલો જાણીએ આજના સમાચાર। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સાથે મહાકુંભમાં અર્પણ થયા શ્રી સ્વામિનારાયણ ભાષ્ય। એ મહાકુંભ કે જ્યાં યુગોથી આવી આધ્યાત્મિક તપસ્યાઓ થતી રહી છે। ભારતના આધ્યાત્મિક વારસાના વાહકો આ મહાકુંભમાં પધારે છે તેમને ભદ્રેશ સ્વામીએ ભાષ્યો આપ્યા ત્યારે તેઓએ ભાષ્યનું ઉત્સાહથી સ્વાગત કર્યું। મહાકુંભ ખાતે વિરાજિત વિવિધ અખાડાઓના અગ્રણી આચાર્યો અને મહામંડલેશ્વરોએ આ ગ્રંથને સનાતન ધર્મની સમૃદ્ધ પરંપરામાં એક અમૂલ્ય ઉપહાર ગણાવ્યો। જૂના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ભાષ્યને મંગલ આશીર્વાદ આપ્યા અને ભાષ્યકાર મહામહોપાધ્યાયી સ્વામી ભદ્રેશદાસજીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા। આ ઉપરાંત નિર્વાણ પીઠાધીશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ, નિરંજન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદજી મહારાજ, આનંદ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદજી મહારાજ અને પરમાર્થ સાધક સેવા સંઘના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પ્રણવ ચૈતન્યપુરીજી મહારાજ તથા પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજે પણ આ ગ્રંથની પ્રશંસા કરી। આ અદ્વિતીય ક્ષણ ફક્ત ગ્રંથના સ્વાગત સુધી મર્યાદિત ન હતી, પરંતુ તેમાં પ્રસ્તુત વેદાંત, સ્વામિનારાયણ દર્શન અને સનાતન ધર્મના ગહન રહસ્યો પર પણ ગહન વિમર્શ થયો। સમકાલીન સમયમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રવર્તિત આ સિદ્ધાંત કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સનાતન ધર્મના સાધકો માટે ઉપયોગી છે। 2025ના મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ભાષ્યનું સ્વાગત એક ઐતિહાસિક ઘટના છે, જેનાથી ભારતીય દાર્શનિક, આધ્યાત્મિક અને સંત પરંપરામાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ આધારિત ચાલી રહેલા આધ્યાત્મિક આયોજન મિશન રાજીપો હેઠળ નવસારી BAPS મંદિર ખાતે બાળકો માટે યોજાઈ વિશિષ્ટ સભા, જેમાં સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ સૌ બાળકોને મુખપાઠ માટે વિશેષ માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા। ભરૂચ BAPS મંદિર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે યોજાયો પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રાર્થનાને સમાવિષ્ટ કરતો એક વિશિષ્ટ સમારોહ। અમદાવાદના જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી સુહાગભાઈ પંચાલ અને પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત હજારો છાત્રોએ આગામી પરીક્ષાના દિવસોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરી। સૌ વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી માટે શ્રી નીલકંઠવર્ણી મહારાજના અભિષેક વિધિનો લાભ પ્રાપ્ત કર્યો। દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ ખાતે આજે સવારે તારીખ 6/2/2025ના રોજ BAPS કલ્ચરલ કોમ્પ્લેક્સના સભાગૃહમાં હજારો ભક્તો ભાવિકોએ પ્રાપ્ત કર્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા દર્શનનો લાભ। યુવકોની કીર્તન ભક્તિ અને બાળકોએ રજૂ કરેલા મુખપાઠની સંગત સાથે ઉપસ્થિત સૌ સંતો ભક્તોએ સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાને માણી। લાઈવ વેબકાસ્ટ દ્વારા પણ હજારો ભક્તો ભાવિકો ઘરે બેઠા પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। મહારાષ્ટ્રના ધુલિયા BAPS મંદિર ખાતે તારીખ 5/2/2025ના રોજ પધાર્યા સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામી। ધુલિયા મંદિરથી 10 કિલોમીટર અંતરે ઐતિહાસિક લડિંગ કિલ્લા સામે સંસ્થાને પ્રાપ્ત થયેલી વિશાળ જમીન પર ઠાકોરજીના પ્રસાદીના પુષ્પો છાંટીને સાંજે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ ધુલિયા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયેલી સત્સંગ સભામાં પ્રેરક પ્રવચનનો લાભ આપ્યો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।